હવે આપણે આખ્યાનના અંતરંગ લક્ષણોની વાત કરીશું. બહિરંગ લક્ષણો જોયા, હવે અંતરંગ લક્ષણો જોઈએ. તો અંતરંગ લક્ષણો કયા કયા હોઈ શકે? પહેલું છે કથા વસ્તુ અથવા કથન કલા. બીજું લક્ષણ છે ચરિત્ર ચિત્રણ અથવા તો પાત્રાલેખન. ત્રીજું લક્ષણ છે વર્ણન કલા. ચોથું છે રસ નિરૂપણ કલા. પાંચમું છે ભાષા પ્રભુતા અથવા ભાષા વૈભવ. તો આ પાંચે લક્ષણો કવિ શક્તિ પ્રમાણે સક્રિય થાય છે ને આખ્યાનને ઉત્તમ, મધ્યમ અને નિમ્ન કોટીનું બનાવે છે. કોઈપણ સ્વરૂપમાં સર્જકની સર્જન શક્તિનું પ્રતિબિંબ એના સર્જનમાં આપણે દેખાય, એમ આખ્યાનમાં પણ લક્ષણો ઉપરાંત સર્જકની સર્જન શક્તિ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે. તો અંતરંગ લક્ષણનું પહેલું લક્ષણ છે કથા વસ્તુ. સાહિત્યના લગભગ મોટે ભાગના સાહિત્ય સ્વરૂપોમાં કથા વસ્તુનું લક્ષણ હોય જ. વાર્તા હોય તો એમાં પણ હોય ઘટના કે કથા, પ્રસંગ, બનાવ. નવલકથામાં પણ હોય વસ્તુ, પ્લોટ. તો સાહિત્યના લગભગ બધા સ્વરૂપોમાં આ લક્ષણ સમાન હોય છે. એમ કથા વસ્તુ એ આખ્યાનનું પણ પહેલું લક્ષણ છે અને બહુ જ મહત્ત્વનું લક્ષણ હોય છે. આગળ આપણે ચર્ચા કરી તે મુજબ આખ્યાન એ કથનાત્મક કાવ્ય પ્રકાર છે. એમાં કવિની કથન શક્તિની કસોટી થઈ જાય છે. કથા કહેવાની આવડત, કથન પ્રભુતા એટલે કથન કલા. જેમ ટૂંકી વાર્તામાં વાર્તા કહેવાની કળા છે એમ કહેવાયું છે. વાર્તા વાંચવાની નથી, વાર્તાનું પઠન કરવાનું છે, વાર્તા કહેવાની છે. વાર્તાકાર વાર્તા લખતો હોય ત્યારે વાર્તા કહેતો હોય એમ લખે છે ત્યારે એ વાર્તા વધુ નૈસર્ગિક બને છે, ઉત્તમ બને છે. એમ આખ્યાનમાં પણ કથા કહેવાની આવડત હોય એ આખ્યાનકાર વધારે ઉત્તમ આખ્યાન રચી શકે. પ્રેમાનંદ કથન કલામાં ઉત્તમ ગણાયો છે. મધ્યકાળમાં આખ્યાનકારોમાં સૌથી ઉત્તમ કથન કલાકાર તરીકે આપણે પ્રેમાનંદને ઓળખીએ છીએ. મૂળ કથાનો માત્ર સાર આપી દેવામાં તો શું થાય, પણ મૂળની કથામાં નહીં વિકસાવેલી બાબતોને વિકસાવવી જોઈએ, તેને જ આખ્યાન કહેવાય. મેં તમને પહેલાં કહ્યું, આખ્યાન ઉપાખ્યાનની વાત કરી આગળના ઓડિયોમાં, કે મૂળ કથાની અંદર ઉપાખ્યાન રૂપે પડેલી કોઈક નાનકડી કથાને આખ્યાનકાર ત્યાંથી ઉઠાવે છે અને પછી એને વિસ્તારીને બહેલાવીને આખ્યાન રૂપ આપે છે. એ જ એની કળા છે. જેમ કે ભાગવતની અંદર સુદામાનું ચરિત્ર આવે તો ભાગવતમાં સુદામાનું ચરિત્ર તો બહુ નાનકડો ભાગ છે. કે મહાભારતની અંદર સુદન્વા આખ્યાન આવે, સુદન્વાની વાત આવે, એ પણ બહુ નાનકડો ભાગ છે. પ્રહલાદની વાત આવે, એક નાનકડી ઉપકથા છે, આડકથા છે. એવા નાનકડા પ્રસંગને ત્યાંથી લઈ આખ્યાનકાર આખ્યાન રૂપે એને કડવાબદ્ધ કલેવરમાં ગોઠવી આપે, એ એની વિશેષતા હોય છે. તો એવી જ વાત અહીંયા પણ છે. એટલે મૂળ કથાનો માત્ર સાર આપી દેવાથી કશું થાય નહીં, પણ મૂળ કથામાં જે કથા વિકસી નથી એ કથાને આખ્યાનકાર વિકસાવે, એમાં એની સિદ્ધિ છે. અને જ્યારે મૂળ કથાના નાનકડા ભાગને, આડકથાને, ઉપાખ્યાનને આખ્યાનકાર લઈ જ્યારે આખ્યાન રચતો હોય ત્યારે એને બહુ ધ્યાન રાખવાનું છે કે શું કહેવાનું છે, કેટલું કહેવાનું છે, કેવી રીતે કહેવું છે, કેટલું કહેવું છે, કેટલું છોડી દેવું છે. આ બધી બાબતોનો અભ્યાસ એનો હોવો જોઈએ. એને વિચારવું પડે તો જ આખ્યાન ઉત્તમ બની શકે. એણે પોતાની વિવેક શક્તિ પ્રમાણે કથન કલા નિખારવાનું કામ કરવાનું છે. પોતાની કવિ પ્રતિભાના ઉન્મેષો દાખવીને મૂળ કથામાં ફેરફારો કરવાનું જરૂરી છે, તો ત્યાં એને ફેરફાર કરવાનો છે. વળી વસ્તુ સંકલનના પણ મહત્ત્વની બાબત છે, એ પણ એને ધ્યાન દેવાનું છે. કયો પ્રસંગ ક્યારે કહેવો છે, કયા ક્રમે ઘટનાઓ ગોઠવવી છે, ક્યાં સંઘર્ષ નિપજાવવો છે, ક્યાં ચોટ સાધવી છે, એ બધું જ એની કથન કલાની સૂઝ ઉપર નિર્ભર છે.
એટલે આખ્યાનકાર આ બધી બાબતોનું ધ્યાન ન રાખે તો આખ્યાન ઉત્તમ બને નહીં. તો પ્રેમાનંદ આ બધી બાબતોનો શ્રેષ્ઠ પુરવાર થયો છે. પ્રેમાનંદ પાસે આ એક વિશેષતા છે. એ કઈ રીતે એ આખ્યાનને એની સૂઝબૂઝથી આપણી સામે મૂકે છે એ દ્રષ્ટિએ જોઈએ તો પ્રેમાનંદ આખ્યાન શિરોમણી તરીકે ઓળખાયો છે. બીજું લક્ષણ છે પાત્રાલેખન અથવા ચરિત્ર ચિત્રણ. કથાનો વિકાસ ચરિત્રોની સક્રિયતાથી જ થાય. આ પાત્રો જીવંત અને સાચુકલા લાગવા જોઈએ. ખરો પડકાર જ એમાં છે કે જે પાત્રો પૌરાણિક પાત્રો તરીકે જાણીતા છે એ લોકોને પરિચિત છે એવા પાત્રોને આખ્યાન કવિને પુનઃ પોતાની રીતે નવી ભાત સાથે અને રસિક શૈલીમાં આલેખવાના હોય છે. તો ત્યારે એ પાત્રો ઉત્તમ આવે છે. આજે દાખલા તરીકે સુદામાનું પાત્ર છે તો આપણે કોઈને પૂછે કે સુદામા એ કોનું પાત્ર છે તો સૌથી પહેલો જવાબ એ જ હોય કે સુદામો એ પ્રેમાનંદનું પાત્ર છે. વાસ્તવમાં સુદામા પ્રેમાનંદનું પાત્ર તો પછી બને છે. એની પહેલાં તો મૂળ ભાગવતની કથાનું પાત્ર છે. તો કૃષ્ણ ચરિત્ર સાથે જોડાયેલું પાત્ર છે. પણ છતાં અહીંયા પ્રેમાનંદ એ પાત્ર એવી રીતે ઘડે છે કે એ પાત્ર સહજ રીતે એના આખ્યાનમાં જીવતું જાગતું લોહી માંસથી ધબકતું આપણે જોઈ શકતા હોય છે. તો આખ્યાનકારે આ બાબત બહુ ધ્યાન રાખવાની છે કે પાત્રને એવી રીતે આપણી સામે ખીલવવાના છે. એમાં જ એનો ખરો પડકાર પણ છે. પ્રેમાનંદ એમના આખ્યાનોમાં પરિચિત અને પૌરાણિક પાત્રોને જાણે નવેસરથી સર્જી આપે છે. દાખલા તરીકે મહાભારતમાં પૌરાણિક કથાઓમાં નળ દમયંતીના પાત્રો આવે છે તો ત્યાં એ પાત્રોનું મહત્ત્વ વિશેષ નથી, પણ પ્રેમાનંદ જ્યારે નળ દમયંતી નામનું આખ્યાન રચે છે ત્યારે એ પાત્રો આપણે વધુ આસ્વાદ્ય બની જાય છે. કેમ કે કવિએ એમના ચરિત્રોને મનોમંથન, સંઘર્ષો, નૂતન ઘટનાક્રમોથી વધુ ગૂંથીને નવું રૂપ આપવાનું કામ કર્યું છે. નળાખ્યાન એ પ્રેમાનંદ એક ઉત્તમ આખ્યાન ગણાય છે. એમાં નળનો જે મનોસંઘર્ષ છે એ પ્રેમાનંદ બરાબર ખીલવ્યો છે. જે વખતે આપણા સાહિત્યમાં આ પ્રકારના પાત્રો નિરૂપાતા જ નહોતા માનસિક સંઘર્ષના, ત્યારે પ્રેમાનંદ નળના પાત્રને મનોસંઘર્ષ કરતો બતાવે છે. એની વિશેષતા છે ને એટલે જ શ્રોતાઓને એ વધારે ભાવ્યા છે. ચૈત્ર ચિત્રની કળા સમગ્ર આખ્યાન સંદર્ભે પણ સુસંગત અને ઉદ્દેશપણે પાર પડવી જોઈએ, તો જ એ કથા ઉત્તમ બને, નહીં તો ન બને. એટલે પાત્રો જે છે એ પાત્રોમાં સંઘર્ષનું નિરૂપણ જે કરવાનું છે તે, અને એ સંઘર્ષ એને સુસંગત છે તે, અને એનો ઉદ્દેશ છે એ પૂરો પાર પડવો જોઈએ. તો જ આખ્યાનમાં ચરિત્ર ચિત્રણ, પાત્ર નિર્માણ બધું અસરકારક રહે અને તો જ આખ્યાન પણ ઉત્તમ આખ્યાન બની શકે છે. જેમ કે ઓખા હરણની અંદર ઓખા અનિરુદ્ધના પાત્રો તદ્દન જુદા છે. એ પ્રેમાનંદે કઈ સરસ રીતે આલેખ્યા છે. તો એ રીતે જોવા જઈએ તો એ પાત્રો એક યોગ્ય રીતે એમાં આલેખાયેલા છે. ત્રીજું લક્ષણ છે વર્ણન કલા. વાતાવરણનું આલેખન આખ્યાનનો પ્રાણ છે. પ્રેમાનંદે પ્રસંગોને વિકસાવ્યા છે ને કલ્પિત ઘટકો ઉમેર્યા છે. તે એમની કલ્પના શક્તિ કામે લગાડી છે. એને પરિણામે એમના વર્ણનો વધારે જીવંત બન્યા છે. એટલે વાતાવરણ, ચરિત્ર ચિત્રણ, વસ્તુ અને પાત્રનો જીવન આધાર છે. વાસ્તવને તાદૃશ્ય કરી એમાં કથા તથા પાત્રોની વિહરતા મૂકવામાં કવિની શક્તિનો વિજય થાય છે. તો પાત્રની સાથે સાથે એની વર્ણન કલા પણ આખ્યાનમાં એટલી જ મહત્ત્વની છે. વર્ણન જેટલું જીવંત બને એટલી જ કથા સબળ બને છે, એટલું જ આખ્યાન વધારે સબળ બને છે. તો આખ્યાનકાર જ્યારે વર્ણનમાં સબળતા દાખવે છે ત્યારે એની સિદ્ધિ એમાં એને મળતી હોય છે. તો દાખલા તરીકે મામેરું છે તો મામેરું, કુંવરબાઈનું મામેરું, આખ્યાનની અંદર નાગરીનાથનું વર્ણન કરવામાં આવ્યું કે નાગરીનાથ કેવી છે. કુંવરનું સીમંતનો પ્રસંગ છે, પિતા ખાલી હાથ આવ્યા છે
અને ત્યારે નાથ કેવી ટીકા કરી રહી છે એનું જે વર્ણન કર્યું છે અદ્ભુત વર્ણન છે. એવી રીતે સુદામા ચરિત્રની અંદર દ્વારિકા નગરીનું વર્ણન કર્યું છે પ્રેમાનંદે. દ્વારિકા નગરી કેટલી અદ્ભુત છે એનું વર્ણન બહુ સરસ રીતે કર્યું છે. તો એ વર્ણન કલા પણ બહુ મહત્ત્વની છે. રામાયણમાં વાલ્મીકીએ લંકા નગરીનું વર્ણન કર્યું. હનુમાનજી જ્યારે સીતાજીની શોધમાં લંકામાં પહોંચ્યા ત્યારે સૂક્ષ્મ રૂપ ધરીને લંકાના મહેલે મહેલે હનુમાનજી સીતાજીની શોધ કરે છે ત્યારે લંકાનું વર્ણન બહુ સરસ રીતે વાલ્મીકીએ કર્યું. તો વર્ણન કલા પણ એક આખ્યાન માટે બહુ જ મહત્ત્વનો પ્રસંગ છે. એવી રીતે ઓકારણમાં બાણાસુર અનિરુદ્ધના યુદ્ધનું વર્ણન ધ્યાન ખેંચે છે. તો એ પાત્રો કઈ રીતે આવે છે એનું વર્ણન પણ એ આખ્યાનકાર માટે મહત્ત્વની બાબત છે. તો આ રીતને વર્ણનોમાં પણ સર્જકની શક્તિનું આપણે દર્શન થાય છે. એટલે ખરા વર્ણનો તો પાત્રોના મનોસંઘર્ષ દ્વારા સૂક્ષ્મ ભાવ સંવેદ રજૂ કરવામાં છે. પ્રેમાનંદ જેવો સર્જક પાત્રોના મનોસંઘર્ષને સૂક્ષ્મ રીતે આપણી સમક્ષ મૂકતો હોય ત્યારે એનું ભાવ સંવેદન આપણી સામે ઉઘડીને આવતું હોય ત્યારે ખબર પડે છે. જેમ કે નળ દમયંતીને છોડી જાય છે ત્યારે એ સંઘર્ષ બહુ સરસ રીતે વર્ણવાયો છે. તમે બધા જાણતા હશો કે દમયંતીની હાથમાં સંજીવની વિદ્યા છે. બંને રાજપાટ ખોઈ બેઠા છે, વનમાં ભટકી રહ્યા છે અને ભટકતા ભટકતા ભૂખ લાગી છે એટલે એક સરોવર કાંઠે બંને જણા પહોંચ્યા. નળ સરોવરમાં ઉતરે છે અને માછલી પકડી દમયંતીને આપે છે. જે મરેલી માછલી દમયંતીના હાથમાં જાય છે એટલે જીવતી બહીને પાણીમાં કૂદી જાય છે. નળને લાગે છે કે હવે ઘણી માછલીઓ પકડાઈ ગઈ છે એટલે હવે ખાઈ લઈએ. એ પાણીની બહાર આવી દમયંતીને પૂછે છે એટલે દમયંતી સહજ ભાવે કહે છે એ તો મારા હાથમાંથી કૂદીને પાણીમાં જતી રહી. નળને વિશ્વાસ નથી આવતો કે આ હું પકડતો ગયો ખાતી ગઈ અને મને આપીને એકલી એકલી ખાધી એટલે એને પતિવ્રતા ધર્મનો ભંગ કર્યો છે. એટલે ગુસ્સામાં એ દમયંતીને છોડીને ચાલ્યો ગયો. તો ચાલ્યા ગયા પછી દમયંતીની શું દશા થઈ છે, એનો શું મનોસંઘર્ષ છે, એનું જે વર્ણન છે એ બહુ સરસ રીતે રજૂ થયું છે. એવી જ રીતે સુદામા ચરિત્રમાં પણ આપણે જોઈ શકીએ કે સુદામો બહુ મુશ્કેલ સાથે મુઠ્ઠી તાંદુલ લઈને દ્વારિકા નગરીમાં પહોંચ્યો. કૃષ્ણે બહુ આસ્થા સાકતા કરી, એના પગ ધોયા, નવા વસ્ત્રો પહેરાવ્યા, સુવડાવ્યા, પગ દબાવ્યા, 32 પકવાન ખવડાવ્યા અને પછી વિદાય કરતી વખતે હાથમાં કશું મૂક્યું નહીં. અને ત્યારે જે વ્યથા સુદામો વેઠે છે એનું વર્ણન બહુ સરસ રીતે પ્રેમાનંદે કર્યું. તો આવા જે પ્રસંગો છે ત્યાં સર્જકની વર્ણન કલા ખીલી ઉઠતી હોય છે. એવી જ રીતે અનિરુદ્ધના કેસમાં ઓખાહરણમાં આપણે જોઈએ તો અનિરુદ્ધના પ્રેમમાં વ્યગ્ર થયેલી ઓખાનું વર્ણન તમે જુઓ. પ્રેમાનંદ લોકરુચિ પ્રમાણે કથા પ્રસંગો વિકસાવે છે, ઘટાડે છે, વધારે છે. લોકોની પોતાની લાગણીને અનુરૂપ પાત્રો વાણી વર્તન દર્શાવતો પ્રેમાનંદ એની ચરિત્ર ચિત્રની શક્તિ દર્શાવે છે. કુંવરબાઈની પ્રેમની યાદી જુઓ, વટસાસુનું વર્ણન જુઓ, ઘણા બધા ઉદાહરણ આપી શકાય. તો આ વર્ણન કલા એ આખ્યાનનો પ્રાણ છે અને આખ્યાનનું વર્ણન ન હોય તો આખ્યાનમાં કોઈ વિશેષતા આપણે દેખાય નહીં. એટલા માટે એમાં આ બાબત પણ એટલી મહત્ત્વની હોય છે. એના પછીનું લક્ષણ છે રસ નિરૂપણ કલા. તો રસ નિરૂપણ કલા જે છે